સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં હિન્દટી બહાર યુવાન પર કરાયેલા જીવલેણ હુમલાના સારવાર દરમિયાન યુવાનનું હોસ્પિટલના બીજાને મોત નીપજ્યું હતું। સુરતમાં રોજ ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ હિન્દ ટી વિસ્તારમાં એક યુવક ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે। લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આશિક પઠાણ વેલ્ડિંગ કામ સાથે સંકળાયેલો હતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો। સાંજે જ્યારે તે નીલગિરી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના જ વતનના 4 મિત્રોએ તેને રસ્તા ઉપર આંતરી લીધો હતો। સામાન્ય બોલાચાલથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો અને ચારેય શખ્સોએ ચપ્પુના અસંખ્ય ઘા ઝીકી આશિકને જાહેરમાં જ લોહીલુહાણ કર્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ અંગત અદાવત જવાબદાર છે। મૃતક અને હુમલાખોરો વચ્ચે તેમના વતનમાં કોઈ જૂની બાબતે વિવાદ ચાલી રહ્યો હતો। આ જૂના ઝઘડાનો ખાર રાખીને આરોપીઓએ આયોજનબદ્ધ રીતે આશિક ઉપર હુમલો કર્યો હતો। મિત્રતાના દાવે સાથે રહેતા શખ્સોએ જ વતનની દુશ્મનાવટનો બદલો લેવા માટે આટલું ઘાતકી પગલું ભર્યું હતું। હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા આશિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે ચપ્પુના ઘા એટલા ઊંડા અને જીવલેણ હતા કે તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેને બચાવી શકાયો નહોતો। ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં તેને દમ તોડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો। હાલ લિંબાયત પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। हम गोविंद नगर में रहते, लिंबायत में हिंद होटल पे बैठे थे। हम लोग चाय पी रहे थे। ये लोग रात भी सामान लेके थे, तो रात भी शेजाद आया था गली में हमारी। ये लोग शेजाद कल रात को हमारी आगे वाली गली में भी आया था, दुकान के पास बैठा था। और आज हम लोग हिंद होटल पे सो के उठे, हिंद होटल पे गए थे चाय पीने, वहाँ पे बैठे थे। हम लोग अपना अपना फोन चला रहे थे, तो शेजाद और कलीम और दो तीन लोग थे, उनको मैंने नहीं देखा। वीडियो देखूंगा तो उनको भी पहचान जाऊंगा। 6 लोग थे, 6 लोग जैसे थे। तो कलीम ने पीठ पे चाकू मारा और शहजाद के हाथ में कुल्हाड़ी थी। तो हम लोग भगे, मैं और मेरे साथ निहाल था, एक उबेद करके लड़का था। हम 3 लोग भगे तो आशिक को ये लोग ने मारा वहीं पे। कितने लोग थे हमला करने आए? 6 लोग जैसे थे, 6 लोग थे, 6-7 लोग थे। किसके आदमी है? ये हासिम के आदमी है। ये आदमी लाला है, लाला, ये लाले की आदमी, लाला और कलीम, बस इनसे ही अपना था। इनसे झगड़ा हुआ था अपना, और बस लाला मेन है और कलीम मेन है। इन्हीं लोग का है जो है शहजाद भी। अभी हालत कैसी है? अभी सामने वाले की हालत एकदम सीरियस है। डॉक्टर ने बचने का बहुत 100 में 10% चांस है। देखते क्या है। क्या नाम है जिसको लगा है? आसिफ खान, इशरत खान पठान। क्या करता था? हम लोग कुछ नहीं, फैब्रिकेशन का काम करते थे।